ને વિનંતી કે ઝડપથી આવશે અને મનુભાઈ પાવરા સાહેબનું સ્વાગત કરશે. શ્રી આર કે ઠાકોર ઉપપ્રમુખ અમદાવાદ જિલ્લા ભાજપના સ્વાગત માટે શ્રી રાજુભાઈ પરમાર જખવાડાને વિનંતી કે ઝડપથી આવશે અને આર કે ઠાકોરનું સ્વાગત કરશે. શ્રી દીપકભાઈ પટેલ ઉપપ્રમુખ અમદાવાદ જિલ્લા ભાજપના સ્વાગત માટે શ્રી પોલાભાઈ ખોડી પટેલ વશવેલિયાને વિનંતી કે ઝડપથી આવશે અને દીપકભાઈનું સ્વાગત કરશે. ત્યારબાદ શ્રીમતી કીર્તિબેન આચાર્ય એમના સ્વાગત માટે શ્રીમતી હસુમતીબેન પટેલ પ્રમુખ શ્રી મહિલા મોરચો વિરમગામને વિનંતી કે ઝડપથી આવશે અને કીર્તિબેન આચાર્યનું સન્માન કરશે. શ્રીમતી પ્રીતિબેન ઠક્કર પ્રમુખ શ્રી અમદાવાદ જિલ્લા મહિલા મોરચા એમના સ્વાગત માટે શ્રીમતી પારુબેન પટેલ પ્રમુખ શ્રી મહિલા મોરચાને વિનંતી માંડલ કે ઝડપથી આવશે અને પ્રીતિબેનનું સ્વાગત કરશે. મહેશભાઈ ચાવડા પ્રભારી શ્રી બોટાદ એમના સ્વાગત માટે શ્રી હિતેશભાઈ યાદવ ઓગણને વિનંતી કે ઝડપથી આવશે અને મહેશભાઈનું સન્માન કરશે. શ્રી દિવાનજી ઠાકોર સદસ્ય અમદાવાદ જિલ્લા પંચાયત એમના સન્માન માટે શ્રી હિતેશભાઈ મુનસરા વિરમગામ શહેર એમને વિનંતી કે ઝડપથી આવશે અને દિવાનજી ઠાકોરનું સ્વાગત કરશે. શ્રી તીરથચંદ સોલંકી સદસ્ય અમદાવાદ જિલ્લા પંચાયત એમના સ્વાગત માટે શ્રી હર્ષદભાઈ ઠક્કરને વિનંતી કે ઝડપથી આવશે અને તીરથચંદ સોલંકીનું સન્માન કરશે. શ્રી વિષ્ણુભાઈ જાદવ સદસ્ય અમદાવાદ જિલ્લા પંચાયત એમના સન્માન માટે શ્રી વિષ્ણુભાઈ ઠાકોર ઉકલોડને વિનંતી કે ઝડપથી આવશે અને એમનું સન્માન કરશે. શ્રી બાબુભાઈ પટેલ સદસ્ય જિલ્લા પંચાયત અમદાવાદ શ્રી જાલમસિંહભાઈને વિનંતી સીતાપુર કે ઝડપથી આવશે અને બાબુભાઈ પટેલનું સન્માન કરશે. શ્રી જાલમસિંહભાઈ ઝાલા સીતાપુર. તો શ્રી પુષ્કરભાઈ સાધુ ના સન્માન માટે જાલમસિંહભાઈ ભાસાલ ઝાલા અને ગંભીરજી ઠાકોર બંનેને વિનંતી કે પુષ્કરભાઈનું સન્માન કરશે. ભરતસિંહ ઝાલા મહામંત્રી કિસાન મોરચો એમના સ્વાગત માટે શ્રી રાયમલભાઈ ઠાકોર કોકતાને વિનંતી કે ઝડપથી આવશે અને ભરતસિંહનું સ્વાગત કરશે. શ્રી કાંતિભાઈ ભરવાડ એમના સ્વાગત માટે શ્રી તખુબા ચૌહાણ સરસાવડીને વિનંતી કે આવશે અને એમનું સન્માન કરશે. અને છેલ્લે થી નામ આવ્યું છે, આમ તો પ્રોટોકોલ પ્રમાણે પ્રભુભાઈનું નામ આગળ આવે પણ હમણાં જ નામ આવ્યું છે એટલે યાદીમાં અહીંયા છેલ્લે ઉમેરાયું છે તો ક્ષમ્ય ગણશો. પ્રભુભાઈ કોળી પટેલના સ્વાગત માટે હું રસિકભાઈ કોળી પટેલને વિનંતી કરીશ કે અહીંયા ઝડપથી આવશે અને એમનું સ્વાગત કરશે. હવે અહીંયા આપણે મહાનુભાવોનું તો સ્વાગત કર્યું પણ મહાનુભાવોને સ્ટેજ સુધી પહોંચવામાં જેમનો ભગીરથ પ્રયાસ છે એવા આ દેવ દુર્લભ કાર્યકર્તાઓ અને એમનું ફૂલની પાંદડીથી કાર્યકર્તાઓનું સ્વાગત કરવા માટે હું શ્રી હાર્દિકભાઈ પટેલ ધારાસભ્ય શ્રી વિરમગામ, મફાભાઈ ભરવાડ, દશરથભાઈ પટેલ, મહેન્દ્રસિંહ સોલંકી, નરેશભાઈ શાહ આટલા વડીલોને વિનંતી, સંગઠનના ચાર પ્રમુખો એ જશે અને કાર્યકર્તાઓનું ફૂલની પાંદડીઓથી એ ભાવભીનું એ સન્માન કરશે. બધા જ કાર્યકર્તાઓ આ સન્માનને તાળીઓના ગડગડાટથી વધાવીશું. દરેક ઉપર પુષ્પ વર્ષા કરી જ્યારે આપણે આ કાર્યક્રમ એ કરી રહ્યા છીએ ત્યારે આ સમગ્ર વિધાનસભાની એક સર્વોચ્ચ ટીમ જેને કહી શકીએ એવી આ ટીમનું સન્માન છે. બૂથ ઉપર ઝઝુમતા એક કાર્યકર્તાનું સન્માન છે અને આ જે વિચાર છે એ પણ ધારાસભ્યશ્રીનો જ વિચાર છે કે ચાર મંડળોની ટીમના ખભે ખભો મિલાવી અને કામ કરતા એ કાર્યકર્તાઓનું પણ સન્માન થવું જોઈએ અને અમે ચાર મંડળના પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રી એનું સન્માન એ કરીશું. તો આપણે એને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે
વધાવીશું. અત્યારે કોઈ ચૂંટણીનો માહોલ નથી, અત્યારે કોઈ ટિકિટની માંગણી નથી, અને છતાંય ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈ અને ભાજપની અંદર પ્રમુખ આગેવાનો એ જ્યારે જોડાઈ રહ્યા છે ત્યારે મયંકભાઈ નાયક, હર્ષદગીરી ગોસાઈ જિલ્લા અધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ પટેલ ને વિનંતી કે અહીંયા સંગઠનના જે પ્રમુખ છે એ સંગઠનના જિલ્લાના મહામંત્રીશ્રીઓ બધા જ આટલા કાર્યકર્તાઓ જોડાય છે તો એને ભાજપ પરિવારમાં આપણે આવકારીશું. હું અહીંયા જે નામ બોલું એટલા વડીલો અહીંયા આવશે. હેતુભા સોલંકી, ઉકરડી, માંડલ તાલુકો, યુથ કોંગ્રેસના પ્રમુખ વિરમગામ વિધાનસભાના છે એ આવશે. એના પછી વિષ્ણુભા ઝાલા, જેઠીપુરા સરપંચ શ્રી, દેત્રોજ તાલુકો સામાજિક અગ્રણી પણ છે. મહિપતસિંહ સોલંકી, ભોયણી દેત્રોજ સામાજિક આગેવાન. ઝાલા સુરેશકુમાર બળવંતસિંહ ગુંજાલા સામાજિક આગેવાન. ઝાલા વિરમસિંહ અદુભા સામાજિક આગેવાન ગુંજાલા. અને ઝાલા ભાવસિંહ દીતુભા ગ્રામ પંચાયતના સદસ્ય. આટલા સામાજિક અગ્રણીઓ એ આપણા અહીંયા ભાજપની અંદર જોડાઈ રહ્યા છે ત્યારે આપણે હેતુભા સોલંકી ની સાથે 30 કાર્યકર્તાઓ, પ્રમુખ કાર્યકર્તાઓ આપણી સાથે જોડાય છે અને આ સામાજિક અગ્રણીઓ સાથે પણ એમની ટીમ જ્યારે જોડાઈ રહી છે ત્યારે આપણે બધા જ એમને હર્ષોલ્લાસ સાથે આવકારીશું. આપણા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં એમનું હૃદયપૂર્વક આપણે સ્વાગત કરીશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આવકાર આપનો ભારતીય જનતા પાર્ટી પરિવારમાં છે. જ્યારે સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હું સમયને અનુરૂપ અહીંયા આપણી વચ્ચે જે સંતો ઉપસ્થિત છે, સમય પણ સમયનું કામ કરે જાય છે ત્યારે સમયને અનુરૂપ જાનકીદાસ બાપુ અને ભાર્ગવદાસ બાપુ અહીંયા ઉપસ્થિત છે ત્યારે ભાર્ગવદાસ બાપુને વિનંતી કરીશ કે અહીંયા આશીર્વચન આપશે. ભાર્ગવદાસ બાપુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ, તસ્મે શ્રી ગુરુવે નમઃ. આપણું આ નવું વર્ષ દિવાળી પર્વ ભગવાન શ્રી રામ માં ભારતીને પ્રાર્થના કરીએ કે આપણા બધા દીકરાઓને ખૂબ રૂડા આશીર્વાદ આપે. વિરંગામ માંડલ દેતો નળકાંઠો ખૂબ વિકાસના કાર્ય કરે ત્યારે મંચસ્થ ઉપસ્થિત આપણા સાંસદ ધારાસભ્ય હાર્દિકભાઈ, મારો પાડોશી ને જેના બાપ જેવા આશીર્વાદ કાયમ મળતા રહ્યા છે એવા જાનકીદાસ બાપુ, બધાય હોદ્દેદારશ્રી અને આપણે બધાય ભેગા મળીને સદગુરુ મહારાજ કૃષ્ણ ભગવાન શ્રી રામ અને મા ભારતીને પ્રાર્થના કરીએ કે આપણો વિરંગામ માંડલ દેતો અને નળકાંઠો વિસ્તાર આપણને ભગવાનના આશીર્વાદથી 52 ધારાસભ્ય આપ્યો છે કે નાનામાં નાનો માણસ તેને ફોન કરી શકે અડધી રાત્રે કે કાંઈ પણ કામ હોય અડધી રાત્રે દોડીને જાય. નાનામાં નાના ખેડૂતનું અને દરેકનું ખૂબ સાંભળે છે, કામ કરે છે. બસ ભગવાનને પ્રાર્થના કરી કે એને એવા આશીર્વાદ અને શક્તિ આપે કે આપણા બધાનું ખૂબ ખૂબ કામ કરતા રહે અને આપણે આ બધાય લોકોનું ખૂબ કલ્યાણ થાય એવા જ ભગવાન ગુરુ મહારાજના ચરણમાં પ્રાર્થના છે. સર્વ સુખીને સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશિદ ભાગવત. બધાને ખૂબ ભાવથી જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. ખૂબ ખૂબ
આભાર વંદન સર બાપુ. હવે કમિજલા ગાદીપતિ જાનકીદાસ બાપુને વિનંતી કે આશીર્વચન આપશે. ब्रह्मानन्दं परमसुखदं केवलज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेव साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि सद्गुरु तं नमामि. નવા વર્ષના પ્રારંભે સ્નેહ મિલનને માધ્યમ રાખી અને પ્રથમવાર સૌ મળી રહ્યા છે ત્યારે નવા વર્ષના ઉપર બેઠેલા મહાનુભાવોને નીચે બેઠેલા સૌને રામ રામ. નવા વર્ષના રામ રામ. એ જાજા કરીને હવને રામ રામ. વિશેષ તો માર્ગદર્શન પાર્ટીના સૈનિકો જ આપશે. આપણી વચ્ચે આપણા જ ભારતીય જનતા પાર્ટીનું એક ગૌરવ વખતું નામ રાજ્યસભાના સભ્ય પાયનભાઈ નાઈક સાહેબ, અમદાવાદ જિલ્લાના પ્રમુખ હર્ષદ ગિરી સ્વામી, પૂજ્ય બાપુ હાર્દિકભાઈ, બધા જ પાર્ટીના સૈનિકો નાના મોટા સૌને ફરી સ્નેહ મિલનમાં સત્કારું છું, સ્વીકારું છું. વિશેષ તો ખાસ વાતો કરવી નથી. કાર્યક્રમ છે સ્નેહ મિલન અને મિલનની એક ઘડી. ઇતિહાસો અનેક મિલનોના આપણે ત્યાં આવ્યા અને મિલનો યુગો થયા છતાં વિસરાયા નથી. એવું રામ અને ભરતનું મિલન હોય, કૃષ્ણ સુદામાનું મિલન હોય. આ મિલનો એક સાહેબ જીવનમાં અને એવી રીતે મળીએ કે કાયમ એને યાદ રહી જાય. બચપણનો મિત્ર વર્ષો પછી જ્યારે મળે અને ત્યારે જે મળે ને જે મુલાકાત હોય જિંદગીભર યાદ રહેતી હોય. આપણા જીવન એવી ઘટનાઓ હોય છે સાહેબ કે બધું જ બદલાઈ ગયું હોય પણ મુલાકાત વિસરાતી હોતી નથી સાહેબ. અને એવી મિલન માટે ખોવાયેલી વ્યક્તિને મળવા માટેની ચાલાવેલી હોય અને વર્ષો પછી જ્યારે એ વ્યક્તિ મળે એ મિલન પણ એક યાદગાર હોય છે. આમ તો દરેક મિલન આનંદ જ આપતું હોય છે પણ ક્યારે કે મિલન જ્યારે નિષ્કપટ હોય, એ મિલન નિર્દંભ હોય ત્યારે પ્રત્યેક મિલન સાહેબ આનંદ આપતું હોય. સાહિત્યકારો એમ કહે 4 મિલે 64 ખીલે 20 રહે કર જોર. 4 મિલે, સાહિત્યકાર એમ કહે 4 મિલે એટલે 4 જણાની, 2 આંખ હામો વાળાની, 2 આપણી. જ્યારે 4 સામસામી 4 મિલે ત્યારે 64 ખીલે. 32 દાંત એના ને 32 આપણે હસી પડે. 4 મિલે 64 ખીલે અને 20 રહે કર જોર. સામે વ્યક્તિ મળે ત્યારે આપણે રામ રામ, જય શ્રી કૃષ્ણ એટલે આપણે 10 આંગળીઓ અને સામેની 10 આંગળીઓ હામામાં હાથ જોડે. 4 મિલે 64 ખીલે 20 રહે કર જોર. અને પછી સજન સે સજન મિલે, એકબીજા બાથમાં ભળી અને મળે અને ભેટી પડે તારે ખીલે 7 કરોડ. 3.5 કરોડ રૂવાડા હામાના ને 3.5 કરોડ આપણા જ્યારે એક ઊભા થઈ જાય. આ મિલન એક સ્નેહ મિલન હોય છે, પ્રેમ મિલન હોય છે. અને આજે પાર્ટીએ નવા વર્ષે નાના મોટા સૌને મળવા માટે એક યોજાયેલો કાર્યક્રમ. અને અમારા ઉદ્ઘોષે કહ્યું કે હાર્દિકભાઈ 15-20 દિવસ નથી જતા કે અમારા મત વિસ્તારમાં કોઈને કોઈ રીતે કાર્યો કરીને મળવા માટેનો કોઈ નિમિત્ત ન બનાવે.
પછી ઉદ્ઘાટનનો કાર્યક્રમ હોય, કોઈ પણ ઘટના હોય અને ઘટના માત્ર કાર્યકરો સાથે મળવાનું. મેં કહ્યું કે આજે આટલી બધી ખુરશી ભરાઈ ગઈ, ત્યારે કહ્યું એ તો સ્વાભાવિક, બાપુ આશીર્વાદ સંતોના, પણ એનું પાછળ પણ એક પરિશ્રમ હોય છે, એક વિઝન હોય છે, અને સૌ સાથેનો સ્નેહ, વ્યવહાર, વર્તન મને ને તમને એકબીજાને મળવા માટે પ્રેરતો હોય છે. એનું સતત પ્રદેશ માટે, આખા વિસ્તાર માટેનું એક કંઈક કરી છૂટું, કંઈક કરવા માટે મારું સમજણ, મારી શક્તિ કોઈના માટે ઉપયોગી આવી સતત ભાવ જે રહ્યો છે, એ ભાવ ખૂબ પ્રબળ ભગવાન કરાવે. અનેક કાર્યમાં યશ આપે પ્રાર્થના સાથે આવેલા સૌને મારા રામ રામ, જય સિયારામ. ખૂબ ખૂબ વંદન જાનકીદાસ બાપુ. હવે વિરમગામ વિધાનસભાની અંદર લગભગ આમ જોવા જઈએ તો મારા ખ્યાલથી જે કંઈ કાર્યક્રમો થયા છે અને એના માધ્યમથી જોઈએ તો લગભગ 1100-1200 કરોડ રૂપિયાના કામો હાર્દિકભાઈના ટૂંકા કાર્યકાળ દરમિયાન, હજુ તો ઘણો સમય બાકી છે, અને એ સમય દરમિયાન જ્યારે આપણી વિધાનસભાની અંદર મંજૂર થયા છે, ક્યાંક એના ભૂમિપૂજન થયા છે, ક્યાંક કામ ચાલુ થયા છે, અને ક્યાંક વહીવટી પ્રક્રિયાઓમાં છે, પણ આટલો ભગીરથ પ્રયાસ જેના માધ્યમથી થયો છે એવા સતત જનસેવા, કાર્યાલયનું નામ પણ જનસેવા છે અને જનસેવાના પ્રતિનિધિ કહી શકાય એવા આપણા વિરમગામ વિધાનસભાના, આમ તો સમગ્ર ગુજરાતના યુવા ધારાસભ્ય આપણે કહી શકીએ તો એવું પ્રતિનિધિત્વ જ્યારે મળ્યું છે, ત્યારે હું અહીંયા સાદર આમંત્રિત કરીશ શ્રી હાર્દિકભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી વિરમગામ. બે હાથ ઉપર કરીને માં ભારતીનો જય ઘોષ કરીશું. બોલો ભારત માતા કી. અવાજ થોડો જોરથી. મયંકભાઈ છે મહેસાણાથી આવ્યા છે, તો મહેસાણાના એમના બધા મિત્ર વર્તુળો સુનતી તો આપણો અવાજ પહોંચવો જોઈએ. બોલો ભારત માતા કી. ભારત માતા કી. ભારત માતા કી. આજે વિરમગામ વિધાનસભાના દિવાળી અને નવા વર્ષના નિમિત્તે આયોજિત સ્નેહ મિલન સમારોહમાં આપણા સૌના આમંત્રણને માન આપીને આપણા સૌની વચ્ચે અહીંયા ઉપસ્થિત ગુજરાતના નવનિર્મિત સાંસદ અને જેમને છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના બક્ષીપંચ મોરચામાં સેવા આપી રહ્યા છે એવા ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ માન્ય મયંકભાઈ નાયક, આપણા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીને સતત મજબૂત કરવાનું જે કામ કરે છે અને આપણા વિસ્તાર સાથે એમનો અનેરો નાતો છે એવા જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય હર્ષદગીરી ગોસ્વામી, આપણા વિસ્તારની અંદર છેલ્લા કેટલાય સમયથી મહામંત્રી તરીકે પ્રભારીની જવાબદારી નિભાવી રહ્યા છે એવા જિલ્લા ભાજપના મહામંત્રી માન્ય મયુરભાઈ ડાભી, આપણને સૌને આજે રૂડા આશીર્વાદ આપવા માટે, અને આમ તો સંતોના દર્શન બહુ દુર્લભ હોય, પરંતુ અમારી ટીમે જ્યારે એમને કહ્યું કે બાપુ આ પ્રકારનું આયોજન છે, આપ અવશ્ય આ પધારો ને અમને સૌને આશીર્વાદ આપો, ત્યારે આપણા સૌની વચ્ચે અહીંયા કમિજલા ભાણ સાહેબની જગ્યાથી ઉપસ્થિત પરમ પૂજ્ય જાનકીદાસ બાપુ, વંતળ આનંદ આશ્રમ જ્યાં પુરુષોત્તમ લાલજી મહારાજે આશીર્વાદ આપ્યા છે, અને આપણા સૌને આશીર્વાદ આપવા માટે અહીંયા પધારેલા પરમ પૂજ્ય ભાર્ગવદાસ બાપુ, જિલ્લા ભાજપના બહુ સિનિયર મહામંત્રી અને ઘણા બધા એવા અહીંયા આગેવાનો હશે જેમને એમની સાથે કામ કર્યું છે, એમની સાથે ખૂબ જૂનો પરિચય છે એવા જિલ્લા ભાજપના મહામંત્રી માન્ય શૈલેષભાઈ દાવડા, આપણા જ વિસ્તારના અને જિલ્લા ભાજપના મહામંત્રી માન્ય નવદીપભાઈ, આ વિસ્તારની અંદર જ્યારે માંડળ અને દેત્રોજ વિધાનસભા સીટ હતી ત્યારે ખૂબ લાંબો સમય સેવા આપી છે એવા પૂર્વ ધારાસભ્ય માન્ય પ્રાગજીભાઈ પટેલ, આ વિસ્તારની અંદર 5 વર્ષ સુધી ખૂબ સારું નેતૃત્વ કર્યું એવા ડોક્ટર તેજશ્રીબેન, મંચસ જિલ્લા પંચાયતના આપણા 3 ચેરમેન, પહેલી વાર એવું બન્યું છે ગિરિબાપુના સહયોગથી કે આપણી વિધાનસભાની અંદર જિલ્લા પંચાયતમાંથી 3 ચેરમેન મળ્યા છે. બહુ ઓછું બને, પરંતુ આપણી ઉપર એમનો ખૂબ સહયોગ રહ્યો છે. આપણા જિલ્લાના ચેરમેન માન્ય પ્રમોદભાઈ, માન્ય ભીખાભાઈ, જગદીશભાઈ,
મંચસ્થ સૌ આગેવાનો, એપીએમસીના ચેરમેન, અમારા જિલ્લા પંચાયતના સભ્યો, ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ પ્રીતિબેન, જિલ્લા ભાજપના મંત્રી કીર્તિબેન અને સૌ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત અમારા સૌના આમંત્રણને માન આપીને પધારેલા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, આપ સૌનું બે હાથ જોડીને અહીંયા સ્વાગત કરું છું અને નવા વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છા તમને સૌને પાઠવું છું. આમ તો આપણે દર વર્ષની પરંપરા છે ભારતીય જનતા પાર્ટીની કે દિવાળી બાદ આપણે સૌ સાથે મળીને એક જગ્યાએ નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરતા હોઈએ છીએ. આ નવું વર્ષ આપણા સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિના માર્ગે તો આગળ વધે જ, પણ આ નવું વર્ષ એ આપણા વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારની અંદર વિકાસના કામોમાં પણ ખૂબ મહત્વપૂર્ણ રહે એવી આપણે પ્રભુને પ્રાર્થના પણ આજના દિવસે કરીએ છીએ. મને બરાબર યાદ છે જ્યારે 2022ની ડિસેમ્બરની એ ચૂંટણી અને લગભગ આઝાદી પછીનો ઇતિહાસ આ વિધાનસભાનો એવો કે તમે બધાના આશીર્વાદથી ગુજરાતની અંદર સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે તમે 52,000ના વધુ મતોથી જીતાડીને અહીંયા મોકલ્યો. એ પછી સતત એ જવાબદારી મારી પણ વધે અને તમારા બધાના સહયોગની પણ અપેક્ષા ખૂબ વધતી હોય છે. મયંકભાઈ, તમને નવાઈ લાગશે કે આ વિસ્તાર વિરમગામ, માંડળ, દેત્રોજ અને નળકાંઠા ખૂબ વિશાળ વિસ્તાર, 180 ગામ, એક નગરપાલિકા, પણ બધા લોકોના સહયોગથી છેલ્લા 2 વર્ષથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને પ્રદેશ અધ્યક્ષ માન્ય CR પાટીલ અને હર્ષદગીરી જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં અહીંયા જનસેવા કાર્યાલયનું અમે ઉદ્ઘાટન કર્યું. અને જોગાનું જોગ જો તમારા બધાના આશીર્વાદથી કે 2 વર્ષના આ ગાળામાં 1 કલાક પણ આપણું જનસેવા કાર્યાલય લોક નથી થયું. અને જ્યારે પણ જનસેવા કાર્યાલય કોઈ પણ માણસ ગામડાનો આવે, શહેરનો આવે તો 24 કલાક આપણું કાર્યાલય ખુલ્લું હોય. કોઈ દૂર ગામડામાંથી જનસેવા કાર્યાલયની મુલાકાતે ના આવ્યો હોય પણ એ ગયો હોય સેવા સદન અને ત્યાંથી એને જનસેવા કાર્યાલય કઈ કામ હોય અને ત્યાં આવે તો ત્યાં જમવાનું, એને ચા પાણી પૂછીને એના સારા હાવભાવ સાથે અમે મોકલીએ. અને લગભગ અમારા જનસેવાશ્રમનો જે સ્ટાફ છે એ પણ સૌ લોકોને પ્રેમ ભાવથી જે પણ નાના મોટા કામ હોય એ કામમાં મદદરૂપ થવાનો વિશેષ પ્રયાસ કરે છે. સાથે જ અહીંયા હમણાં અમારા એન્કર પ્રવીણસિંહે વાત કરી કે 2 વર્ષના ટૂંકા ગાળામાં આ બધું થયું, પણ આ બધું એકલા હાથે નથી થયું. આ જે પણ કઈ 2 વર્ષની અંદર આપણે વિકાસના કામો લાવ્યા એમાં વિશેષ સહયોગ ગુજરાત સરકારનો અને ખાસ કરીને માનનીય મુખ્યમંત્રીનો આપણા બધાની ઉપર રહ્યો છે. અને 1200 કરોડ રૂપિયાના કામ આપણને 2 વર્ષમાં મંજૂર કરી આપ્યા. અને 1200 કરોડના કામમાંથી હાલ 350 કરોડના કામો ચાલુ છે. લગભગ હમણાં 20 તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી 640 કરોડના કામનું ભૂમિપૂજન કર્યું અને બીજા 300-400 કરોડના કામો મંજૂર થયા છે, જેનું અત્યારે વહીવટી પ્રક્રિયા એટલે કે ટેન્ડર હેઠળ છે. એટલે મને એવું ચોક્કસ લાગે છે કે આપણે 2 વર્ષની અંદર જે કામો મંજૂર કરાયા છે આવતા 1-1.5 વર્ષની અંદર એ ઝડપભેર આપણને દેખાવા લાગશે. અત્યારે મયંકભાઈને મારે કહેવું જોઈએ કે આપણે અહીંયા કોકતા ફાટક થઈને મયંકભાઈ આવ્યા હશે. ઘણી વાર ફાટક અમારે બંધ હોય, એની આગળ જાવ તો સોકલી ફાટક બંધ હોય, ત્યાંથી રયાપુર ફાટક બંધ હોય ને દેત્રોજ ફાટક. પણ માનનીય મુખ્યમંત્રી શ્રીએ જે ફાટક ફ્રી અભિયાન માનનીય અમિતભાઈના નેતૃત્વમાં શરૂ કર્યું ને એના કારણે અમારી વિધાનસભાના 4 ફાટકો ઉપર ઓવરબ્રિજની મંજૂરી મળી ગઈ અને એમાં 2 ખાતમુહૂર્ત થઈ ગયા અને એનું કામકાજ પણ હવે આ 20 તારીખ એટલે જે મંજૂરો બધા આવે પછી એનું કામકાજ પણ શરૂ થશે. વિરમગામની અંદર અમારા અહીંયા વિરમગામ શહેરના પણ લોકો બેઠા છે. વિરમગામની અંદર પણ મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજનાની અંદર ખૂબ કામો મંજૂર થયા. વિરમગામની અંદર જ્યાં જરૂર હતી ત્યાં સાફ સફાઈનું કામ પણ તાકાતથી કર્યું છે અને એના કારણે એ સાફ સફાઈની જે કામ થયું છે એ બધી જ જગ્યાએ 18 મીટર પહોળા ડિવાઈડર વાળા રસ્તાનું કામ આવતીકાલે એક ટેન્ડર મુનસર દરવાજા વાળું એટલે કે મુનસર જે રામાયણ મંદિર છે ત્યાં 18 મીટર પહોળો ડિવાઈડર વાળો આપણે રસ્તો બનાવી રહ્યા છીએ. આજે જ એક ટેન્ડર થયું છે, તમારા બધાના ધ્યાને મૂકવું છે. રયાપુરથી તમે આવો, રયાપુરથી લઈને ભરવાડી દરવાજા સુધીનો 2 લેન એટલે કે ડિવાઈડર વાળો રસ્તો આપણે 9 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો. ને તમને નવાઈ લાગશે કે વિરમગામની જે ઐતિહાસિક ઓળખ છે, વિરમગામનો ગઢ છે, કિલ્લો, એ ગઢનું એટલે કે રયાપુરથી લઈને ભરવાડી દરવાજા સુધીનો એક કિલ્લો એટલે કે દિવાલ પણ આપણે મંજૂર કરી છે. એની સાથે સાથે એનું પણ કામ આવનારા દિવસમાં થવાનું છે. આપણે બધા ઘણીવાર કહેતા હોઈએ છીએ કે કામ રાજ્ય સરકારના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત મંજૂર કરી આપે છે, પણ એની અંદર જો સૌથી મોટો કોઈનો ફાળો હોય
તો મારે એવી આપ સૌ પાસે અપેક્ષા પણ રાખવી જોઈએ કે આપણે બધાએ પણ એમાં સહયોગ આપવો પડશે. અમે થોડા દિવસ પહેલા કહ્યું કે આપણે આપણું ઘર સારું રહે એના માટે ખૂબ કામ કરવું છે, પણ સરકારી મિલકતને સારી નથી રાખવી. અમે ઘણી જગ્યાએ એવું જોઈએ છીએ કે જ્યાં રોડ રસ્તા બનતા હોય ત્યાં ફરીથી તોડીને પાઇપો નાખતા હોય છે. સરકારી હોસ્પિટલો બની હોય તો ત્યાં થૂકવાનું, ત્યાં સૌથી વધુ ગંદકી કરવાનું, પેટા આરોગ્ય કેન્દ્રમાં સૌથી વધુ આવું બને છે. તો મારી સૌ વિરમગામ વિધાનસભાના ભાઈઓ બહેનોને અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને વિનંતી છે કે જ્યાં પણ આવું થાય તો ત્યાં આપણે સરકારી મિલકત તો ખરી જ, તો ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જ્યારે આટલા બધા કરોડો રૂપિયા આપણે મંજૂર કરાવીને લાવતા હોય તો એને બચાવવાની જવાબદારી પણ આપણા બધાની સંયુક્ત છે. ને એટલા માટે હું આપ સૌને વિનંતી કરું છું કે આ વિકાસના કામોમાં પણ તમારા બધાનો વિશેષ સહયોગ મળે એવી આપની પાસે અપેક્ષા અને આશા રાખું છું. અહીંયા મયંકભાઈ બેઠા છે, એ ગાંધીનગર લોકસભાના પ્રભારી પણ છે. આપણે બધા મયંકભાઈ અમે બધા અહીંયા ખૂબ ગૌરવશાળી છીએ અને ભાગ્યશાળી પણ છીએ કે અમારા નળકાંઠામાં નર્મદાનું પાણી નહોતું મળતું. માન્ય અમિતભાઈ શાહની ખૂબ લાંબી દ્રષ્ટિના કારણે આજે નળકાંઠાની અંદર 1400 કરોડની યોજના આપણે મંજૂર કરીને એનું પહેલા ફેઝનું કામ પૂરું પરિપૂર્ણ થવા આવ્યું છે. એના ફેબ્રુઆરીમાં આપણને ઘોડા ફીડરમાં એનું પાણી મળવાનું છે અને એના પછી સેકન્ડ ફેઝ શરૂ થશે. ગામ દીઠ 5, 10, 15 એકરે જે ટ્યુબ મૂકે, ટ્યુબવેલ, ત્યાંથી પણ ખેડૂતો પાણી લઈ શકે એ પ્રકારનું આયોજન પણ નળકાંઠાની અંદર નર્મદા વિભાગ દ્વારા ખૂબ સારું થઈ રહ્યું છે. મને બહુ જલ્દી એવો ભરોસો છે કે આપણે નળકાંઠાની અંદર ખેતી અને આર્થિક સ્થિતિ ખૂબ મોટા ઉપર સુધાર પર લાવી શકીશું. સાથે જ આપણે દેત્રોજ, માંડલ ઘણા બધા પેટા આરોગ્ય કેન્દ્ર મંજૂર કર્યા, ઘણી જગ્યાએ પીએસસી સેન્ટર મંજૂર થયા છે. ઘણી જગ્યાએ વર્ષો પહેલીની વાત હતી અમારા આગેવાનોની, એટલે આમ તો એ રાજકીય આગેવાનોની ઈચ્છાઓ હોય, આપણે વિરમગામ અને દેત્રોજ બંને જગ્યાએ સર્કિટ હાઉસ પણ મંજૂર કર્યા છે. એટલે વિરમગામમાં સર્કિટ હાઉસ આપણે 4.5 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયું છે. દેત્રોજની અંદર પણ સર્કિટ હાઉસ મંજૂર થયું છે. એટલે એના કારણે આપણને જે રાજકીય માણસો હોય તો એ લોકોને પણ ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી, કેમ કે બહારથી આગેવાનો આવતા હોય, એમને 2, 5, 10, 15 મિનિટ ત્યાં રેસ્ટ માટે જવું હોય તો પણ ઘણી વાર જરૂર હોય તો એ પણ આપણે મંજૂર કરાવ્યું છે. એટલે આપણે સૌ સાથે મળીને આપણા વિસ્તારની અંદર સૌ કામ કરીએ છીએ. મારી એક જ વિનંતી છે કે સૌ સાથે મળીને કામ કરીએ. નાના મોટા મનદુખ અંદરો અંદર હોય તો એને ભૂલી જઈએ અને ભારતીય જનતા પાર્ટીના કમરના નિશાનને વધુ મજબૂત કરીને આ વિસ્તારની અંદર એની જમીની સ્તરને વધુ તાકાત બનાવીએ એવી મારી આપ સૌને વિનંતી છે. નવું સંગઠન પ્રક્રિયા પણ આવશે. બહુ સારા લોકો, સાચા લોકો, મજબૂત લોકો આ વિસ્તારની અંદર નેતૃત્વ કરે. આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના દરેક ગામડાના બૂથ સુધી ટીમને વધુ મજબૂત કરે એ દિશામાં આપણે બધા આગળ વધીએ એવી પુનઃ આપ સૌ પાસે અપેક્ષા અને આશા રાખું છું. નવા વર્ષની પુનઃ એકવાર આપ સૌને હૃદયના ભાવથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું. અને મયંકભાઈ આપણા બધાની વચ્ચે આપણા બધાના આમંત્રણને માન આપીને આવ્યા છે તો અમારા બધા વતી એમનો અમે હૃદયથી સામૂહિક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સમય કાઢીને આજે આપણા બધાની વચ્ચે આવ્યા છે. એકવાર જોરદાર તાલીઓથી આપણે એમનો હૃદયથી આભાર વ્યક્ત કરવાનો છે. તો પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે બધાએ અહીંયા સામૂહિક ભોજન પણ કરવાનું છે, કેમ કે મિલન સમારોહ હોય, સ્નેહ મિલન હોય તો આપણે બધાએ ખાલી કાર્યક્રમ પૂરતું નહીં, અને તમારા બધાના ધ્યાને એટલું તો મૂકવું કે આપણો કાર્યક્રમ હોય અહીંયા ભોજન હોય જ છે. એટલે ત્યાં બધી જૂની સિસ્ટમો અહીંયા હવે લાગુ પડતી નથી. એટલે આપણે બધાએ જ અહીંયા આવ્યા છો તો સાથે બેસીને અમે પણ તમારી સાથે હશું તો આપણે સાથે ભોજન કરીને છૂટા પડીશું. અને આજનું જે મિલન થયું છે, જેમ જાનકીદાસ બાપુએ કીધું, એ મિલન ખૂબ લાંબો સમય ચાલે અને આવતા 1 વર્ષ સુધી આપણે ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત અને સશક્ત બનાવીએ એ દિશામાં બધા આગળ વધીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મંચસ્થ સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર. અને અમારા ચારેય સંગઠન જે મંડળ છે, વિરમગામ શહેર, વિરમગામ તાલુકો, માંડલ અને દેત્રોજ, એના વતી પણ આપ સૌનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ. સમગ્ર અમદાવાદ જિલ્લો અને એમાં પણ એક પાયાના કાર્યકર તરીકે સાવ નાની ઉંમરથી જેણે ભાજપની જવાબદારી સંભાળવાની શરૂઆત કરી, બૂથ લેવલથી પ્રદેશના મંત્રી સુધી જવાબદારી સંભાળી, યુવા મોરચાની અંદર, બક્ષીપંચ મોરચાની અંદર જેણે જવાબદારી સંભાળી, પ્રભારી તરીકેની જવાબદારીઓ સંભાળી, અને જ્યારે એક સમય એવો આવ્યો કે અમદાવાદ જિલ્લાને સફળ સુકાનીની જરૂર છે અને ત્યારે આપણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ હર્ષદગીરી ગોસાઈ
ને આ જિલ્લાની જવાબદારી સોંપાઈ અને મને કહેતા આનંદ થાય કે એમની સફળ નેતૃત્વની જે ભાવના હતી, આજે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, બધાને સફળતાના શિખરે પહોંચવાડવાનો યશ આપનાર શ્રી ગિરિબાપુને વિનંતી કરીશ કે અહીંયા માર્ગદર્શન કરશે. ભારત માતા કી નહીં છોડવું હો, બધા હાથ હાર્દિકભાઈ જેટલા ઊંચા થવા પડશે. ખાલી છોડી નહીં દઉં ભારત માતાની જેમ તો બાકી બધા છોડી દઈશ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. નૂતન વર્ષના આ સ્નેહ મિલન કાર્યક્રમ વિરમગામ વિધાનસભાના આ કાર્યક્રમમાં આપણા સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આદરણીય જાનકીદાસ બાપુ, આદરણીય ભાર્ગવલાલજી મહારાજ, ગુજરાત પ્રદેશ બક્ષીગંજ મોરચાના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ ભાઈ શ્રી મયંકભાઈ નાયક, આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી હાર્દિકભાઈ, ભાઈ શૈલેષભાઈ, મયુરભાઈ, નવદીપભાઈ, પ્રાગજીભાઈ, તેજશ્રીબેન, જિલ્લા પંચાયતના સૌ સન્માનીય સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, એપીએમસીના ચેરમેનશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના ચારે મંડળના ચારેય સન્માનીય અધ્યક્ષશ્રીઓ અને આપ સૌ સ્નેહી કાર્યકર્તા ભાઈઓ બહેનો. મિત્રો, નવા વર્ષનું મિલન છે. આમ તો આપણી દર વર્ષે આ પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટી તરીકે. નવા વર્ષે બધાએ સામૂહિક મળવું, એકબીજાને શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવું, આ કાયમી આપણો કાર્યક્રમ છે. પરંતુ આ વખતે થોડુંક એકાદ અઠવાડિયા જેવું લેટ આપણે આ કાર્યક્રમની અંદર ચાલી રહ્યા છે. એનું કારણ પણ સંગઠન પર્વના વિવિધ કામો આપણા વચ્ચે હતા, એના કારણે આ થોડો લેટ કાર્યક્રમ ચાલી રહ્યો છે. પરંતુ જ્યારે આટલા બધા કાર્યકર્તાઓની વચ્ચે મળવાનું થયું છે, ત્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી વતી પણ આપ સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ આપું છું. મિત્રો, આમ તો દર વર્ષે આ નવું વર્ષ આવતું જ હોય આપણા બધાના માટે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે આ નૂતન વર્ષ એક અનેરું વર્ષ છે. દર 6 વર્ષે, દર 3 વર્ષે આપણે ત્યાં સંગઠન પર્વની એક ઉજવણી આપણે કરતા હોઈએ છીએ. એ રીતે આ વર્ષ પણ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ માટે સંગઠન પર્વની ઉજવણી કરવાનું આ વર્ષ બની રહેવાનું છે. હાર્દિકભાઈએ સરકાર અને વિકાસના ખૂબ કામો ગણાયા. એ એમની ડ્યુટી છે. આ વિસ્તારનો વિકાસ કરવો એ ધારાસભ્ય તરીકે એમની ડ્યુટી છે. હું જિલ્લા ભાજપનો પ્રમુખ છું, તો ભાજપ મજબૂત થાય મારી ડ્યુટી છે. એટલે ભાજપને મજબૂત કરવાની 2-4 વાતો તમારા વચ્ચે કહીશ. મિત્રો, સંગઠન પર્વ શરૂ થયું છેલ્લા 3 મહિનાથી. વિરમગામ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓએ છેલ્લા 3 મહિનાથી પહેલો પ્રાથમિક સદસ્યતા અભિયાન હોય, સક્રિય સદસ્યતા અભિયાન હોય, આ બંને અભિયાનની અંદર લેન્ડમાર્ક કામ, એટલે અત્યાર સુધી જે કામ નહીં થયું એટલું સારું કામ કરીને વિરમગામ વિધાનસભાએ પહેલા જૂના તમામ રેકોર્ડ આ વખતે તોડી નાખ્યા છે. પ્રાથમિક સદસ્યતાની અંદર લગભગ 65,000 જેટલા પ્રાથમિક સદસ્યો આપણે વિરમગામ વિધાનસભાની અંદરથી બનાવી શક્યા છીએ. સક્રિય સદસ્યતા અભિયાનની અંદર પણ 350 થી વધુ સક્રિય સદસ્યો આપણે આ વિધાનસભા ક્ષેત્રની અંદરથી બનાવ્યા છે. આજે હું આંકડા તમને કહું છું, એ ભારતીય જનતા પાર્ટીની આ વિસ્તારની અંદર મજબૂતી તમારા બધાની આગળ પ્રદર્શિત કરી રહી છે. પાર્ટીનું કામ કરતા કરતા અહીંયા આગળ એવા કેટલાય કાર્યકર્તા હશે 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષથી પાર્ટીનું કામ કરતા હશે. પરંતુ આ વખતે જે રીતે પાર્ટીએ કામનું આયોજન બનાવ્યું છે, ગામડાની અંદર રહેતા કાર્યકર્તાઓને શરૂઆતની અંદર આ બધું થોડું અજુગતું લાગતું હતું કે આ બધું કેવું હોય, પાર્ટીના સભ્ય બનાવવા, પાછા ફોનમાં બનાવવાના, ઓટીપી લેવાના, ને અમારા ઉપર ભરોસો નહીં, અમે બધા બધું કરીએ જ છે, વર્ષોથી કરીએ છીએ આ બધું, અને કરતા રહે ખરા આપણે. પરંતુ સમય બદલાયો તો સમય સાથે તાલ મેળવવો પડે એવું ભારતીય જનતા પાર્ટી કાયમથી માનતી હોય છે. અને આધારે આપણે આ ફેરા સોશિયલ મીડિયા અને ઓનલાઈન માધ્યમથી સદસ્યતા નોંધણી કરી બધા કાર્યકર્તાઓએ વાસ્તવિક રીતે
જમીન ઉપર જઈ એક એક ગામની અંદર એક એક બૂથની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યો વધે એના માટેનો અથાગ પ્રયત્ન તમે બધા મિત્રોએ કર્યો છે, બદલ વિરમગામ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓને ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આદરણીય નરેન્દ્રભાઈ 2047 ની અંદર આ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ ગતિ કરી રહ્યા હોય ત્યારે આપણે બધા એવું સ્પષ્ટ માનીએ છીએ કે વિકસિત ભારત માટે વિકસિત ભાજપ બિલકુલ જરૂરી છે. ભાજપ વિકસિત નહીં હોય તો ભારત વિકસિત ના જ થઈ શકે. એકમાત્ર પાર્ટી ભારતીય જનતા પાર્ટી એની પાર્ટી છે કે આ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રયત્નો કરી રહી છે. આપણે બધાએ વિકસિત રાષ્ટ્ર બનાવવું હશે તો ભાજપને વિકસિત કરવો પડશે. જ્યાં સુધી હજુ પહોંચ્યા નથી ત્યાં સુધી ભાજપને લઈ જવો પડશે. આપણે આ પ્રાથમિક સદસ્યતા અભિયાન, સક્રિય સદસ્યતા અભિયાનના માધ્યમથી આપણે આ કાર્યક્રમ સુપરે પૂરો કર્યો છે. તમે બધા કાર્યકર્તાઓ છો એટલે તમારા બધાના ધ્યાનમાં હશે કે આજે 20 તારીખથી હવે દરેક બૂથ ઉપર બૂથ સમિતિ ગઠનનું કામ શરૂ થયું છે. હું અત્યારે તમારા બધાના વચ્ચે એક સમાચાર મૂકું છું કે જે સરળ એપનો એક્સેસ આપવાની શરૂઆત થવાની હતી અત્યારે 1 કલાક પહેલા થઈ ગઈ છે. જેના ફોનની અંદર એક્સેસ આવવાના હશે એ બધાના ફોનની અંદર એક્સેસ આવી ગયા છે અને આવતીકાલથી બૂથ ઉપર સમિતિ બનાવવાનું કામ આપણે બધા કાર્યકર્તાઓએ શરૂ કરવાનું છે. હાર્દિકભાઈ, તમને એક અભિનંદન આપું. અહીંયા આગળ તમે લગભગ 100-150 કાર્યકર્તાઓના માધ્યમથી સ્વાગત કરાવ્યું. મંચ ઉપર 50 જેટલા 35 જેટલા આગેવાનો આપણે બધા બેઠા છીએ. જો આપણે બધાએ 2 બૂથ ઉપર જવાનો પ્રયત્ન કરશું ને કમસે કમ તો એ વિરમગામ વિધાનસભાના 295 બૂથ સુધી આપણે પહોંચી શકીએ એવી તાકાત છે. આપણે જરૂરિયાત છે ખાલી મનની અંદર નક્કી કરવાનું કે હું આગેવાન થયો એટલે હું હવે બૂથ ઉપર ના જવું એવું નહીં. તમામે તમામ જિલ્લા પંચાયતના માન્ય સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, એપીએમસીના ડાયરેક્ટરશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ મહામંત્રી શ્રી, નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને પાર્ટીના જે કંઈ પણ હોદ્દેદારો છે, આ બધાને મારી વિનંતી છે આપણે બધા કમસે કમ 2 બૂથ ઉપર તો જઈએ. અહીં બેઠેલા તમામ કાર્યકર્તાની વિનંતી છે મારી, તમારું જે બૂથ લાગતું હોય એ બૂથની જ્યારે પણ મીટિંગ બોલાવે, આપણે આ મોટી મીટિંગની અંદર આવીને બેસીએ છીએ, મોટી મીટિંગમાં મળીએ છીએ, આગેવાન થઈ જઈએ છીએ. દેત્રોદથી, માંડલથી, કાંઠાગાળાથી આપણે વિરમગામ આવીએ એટલે ગામની અંદર લોકો એવું માનતા હોય છે કે આગેવાન છે, પરંતુ ગામમાં બૂથમાં નહીં જઈએ ને તો ધીમે ધીમે આગેવાની આપણી ખતમ થઈ જશે. મિત્રો, ગામમાં બૂથની અંદર જઈએ, ગામની અંદર બૂથના કાર્યકર્તા, બૂથના લોકોને મળીએ તો આગેવાની ઊભી રહેશે. ખાલી વિરમગામ અમદાવાદ સુધી જો ફરતા રહીશું ને તો ધીમે ધીમે આગેવાની પણ આપણી કપાતી જશે. મિત્રો, એટલે એક સારા કાર્યકર્તાઓના નિર્માણ માટે થઈને પણ ભારતીય જનતા પાર્ટીએ આ બૂથ ઉપર જઈ અને બૂથ સમિતિ બનાવવાનો કાર્યક્રમ આપ્યો છે. તમે બધા કાર્યકર્તાઓ અહીંયા આગળ ખૂબ જૂના કાર્યકર્તાઓ પણ બેઠા છે. બધાને મારી વિનંતી છે કમસે કમ એકાદ બૂથ ઉપર તો તમે જજો. જ્યાં મીટિંગ હોય ભાજપનો ખેસ પહેરીને બેસજો. 25-50 કાર્યકર્તા અહીંયા આગળ 1500-2000 કાર્યકર્તાની વચ્ચે બેસીએ ને એના કરતા 25-50 કાર્યકર્તાની વચ્ચે જઈને બેસજો તો તમારું નેતૃત્વ પણ ખીલશે. અને ભારતીય જનતા પાર્ટીની જે કલ્પના છે કે ભાજપનો કાર્યકર્તા સદાય માટે લોકોની વચ્ચે રહે અને લોકોની વચ્ચે રહી અને પોતાનું નેતૃત્વ ખીલે, આની અંદર આપણે બધા ભારતીય જનતા પાર્ટીને પણ મદદ કરીએ. અને નૂતન વર્ષે આપણે બધા એવો સંકલ્પ કરી અને છૂટા પડીએ કે આગામી દિવસોની અંદર આ વિરમગામ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને એટલી મજબૂત કરીએ ભાજપના નામથી કે આગામી દિવસોની અંદર કોંગ્રેસ અહીંયા આગળ ઘૂસવાની કોશિશ ના કરે. આવો સારો ભાજપ આપણે વિરમગામ વિધાનસભાની અંદર બનાવીએ અને વિરમગામ વિધાનસભાના તમામે તમામ ગામોને પણ એક વિકાસની લાઈનથી જોડીએ એવી આપ સૌને શુભેચ્છા. સૌનો આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ગિરિબાપુ. સંગઠન એ જ શક્તિ અને એના પ્રણેતા એટલે આપણા જિલ્લા અધ્યક્ષ. ભારતીય જનતા પાર્ટી ની અંદર કામ કરતા કરતા કઈ વ્યક્તિ ક્યાં પહોંચે એના શ્રેષ્ઠ ઉદાહરણો નરેન્દ્રભાઈ તો છે જ, પણ આપણા સદનસીબ પણ છે કે એવું જ એક આદર્શ ઉદાહરણ એ આપણી વચ્ચે અહીંયા આવી અને આપણા મહેમાન તરીકે બેઠું છે અને એ વ્યક્તિત્વ એટલે મયંકભાઈ નાયક.
એક સામાન્ય પરિવારમાંથી આપ જોઈ શકો છો કે બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સુપેરે નિભાવી અને એના જ પરિણામ સ્વરૂપે સતત ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા કરતા એમને પણ કદાચ ખ્યાલ નહીં હોય કે એમને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવશે અને સરકાર નરેન્દ્રભાઈ અમિતભાઈ હોય સંગઠન હોય પ્રદેશનું એની જે દીર્ઘ દ્રષ્ટિ છે એની આપણે એવું કહી શકીએ કે દરેક કાર્યકર્તાના જન્માક્ષર આપણે જન્માક્ષર કઢાવતા હોય પણ બધાના જન્માક્ષર પાર્ટી જોડે હોય જ છે અને એ જન્માક્ષર ને ઉકેલી અને એક એવું નેતૃત્વ રાજ્યસભાની અંદર મોકલ્યું એવા આદરણીય શ્રી મયંકભાઈ નાયક આપણા મુખ્ય મહેમાન અતિથિ છે એમને વિનંતી કરીશ કે આપ આવો અને અહીંયા અમને સર્વેને નવા વર્ષની શુભકામના પાઠવશો. બોલો ભારત માતા કી. આજની આ વિરમગામ વિધાનસભા મત વિસ્તારના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, જેમની સાથે ઘણા વર્ષોથી કામ કર્યું છે, મારા પરમ મિત્ર આદરણીય હર્ષદગીરી ગોસ્વામીજી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, અને એમનું એક સૂત્ર છે કે ગામનો છોકરો એવા જેમને 1200 કરોડ રૂપિયાના કામની ઉદ્ઘાટન કે ખાતમુહૂર્ત વિરમગામના વિધાનસભા મત વિસ્તાર માટે કર્યા છે અને આજે શરૂઆત છે. એટલે પહેલી જ વનડેમાં કે પહેલી જ મેચમાં જેને સેન્ચુરી ઠોકી હોય અને 5 વિકેટો લીધી હોય એવી જે ક્રિકેટ રમે એવા હાર્દિકભાઈ પટેલ. જેમ આપણે પ્રવાસ કરતા હોય ને એમાં ધર્મ ભળે તો એ યાત્રા થાય, આપણે કોઈ મીઠાઈ લઈ જતા હોય ને એમાં ધર્મ ભળે તો એ પ્રસાદ થાય. એમ આજે આપણી વચ્ચે બે ધર્મગુરુઓ ઉપસ્થિત છે, એટલે આપણું આ સ્નેહ મિલન એક ધર્મ અને કર્મનું જે સ્નેહ મિલન છે એવા સંતગણોના ચરણોમાં વંદન કરું છું. આદરણીય મહામંત્રીશ્રીઓ નવદીપભાઈ, શૈલેષભાઈ, મયુરભાઈ, પૂર્વ ધારાસભ્ય આદરણીય પ્રાગજીભાઈ, ડોક્ટર તેજસ્વીબેન, મંચસ્થ સૌ મહાનુભાવો અને જેઓ સતત પ્રજા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સારા કાર્યો તો લઈ જાય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની ક્યાંક સરકારના કાર્યક્રમો હોય, સરકારના કોઈ નિર્ણયો હોય કે પ્રજાલક્ષી નિર્ણયોમાં ક્યાંક વિખવાદ પડતો હોય, ક્યાં અન્યાય થતો હોય, કોઈ વિરોધ થતો હોય, એવા બધા વિરોધો વચ્ચે પણ પ્રજા સમક્ષ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવવામાં જેમની સખત મહેનત છે એવા દેવ દુર્લભ કાર્યકર્તાઓને વંદન કરું છું, અભિનંદન કરું. મિત્રો, દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 2001માં આ વિસ્તારનું ગુજરાતનું મુખ્યમંત્રી તરીકેનું સુકાન સંભાળ્યા પહેલા આ વિસ્તારની શું હાલત હતી, અહીંયા બેઠેલા વડીલોને ખબર છે કે અહીંયા પીવાના પાણીની શું વ્યવસ્થા હતી, ખેતીના પાણીની શું વ્યવસ્થા હતી, રોડ રસ્તાની શું વ્યવસ્થા હતી, બધું ભગવાન ભરોસે હતું. શિક્ષણની અંદર આમૂલ પરિવર્તન. પરંતુ નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમના મનમાં જે સમાજના છેવાડાનો માનવી હતો અને છેવાડાના માનવીની ચિંતા કાગળ ઉપર નહીં પણ જમીન ઉપર ઉતારી. એ 24 કલાક વીજળીના માધ્યમે હોય, એ 108 રૂપિયા દેવદૂત જેવી ગાડી આપણે ટેલિફોન કરીએ ને આવી જાય, નામ પણ ના પૂછે, ખાલી ગામ પૂછે, સરનામું પૂછે, અને જે પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં એ દર્દીને મદદ કરવા માટેનો પ્રયાસ કરે એવી 108ની વ્યવસ્થા હોય, રોડ રસ્તા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી ઇન્ડસ્ટ્રીનું નેટવર્ક હોય,
આ બધું જ આદરણીય મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિથી થઈ રહ્યું છે. ગુજરાતમાં રૂપિયા 2 લાખ સુધીનું મા કાર્ડ કે ગરીબનો પરિવારમાં કોઈ બીમાર પડે તો 2 લાખ રૂપિયાથી આખા દેશમાં સૌપ્રથમ શરૂઆત એમણે કરેલી અને આજે આખા દેશમાં આયુષ્માન ભારત કાર્ડના નામે બધા જ લોકોને આ વ્યવસ્થા મળી રહે માટેની આરોગ્યની ચિંતા આદરણીય મોદી સાહેબની સરકાર કરતી હોય ત્યારે હમણાં તત્કાલ એક નવો નિર્ણય એમને લીધેલો છે કે 70 વર્ષથી ઉપરના કોઈ પણ આવક મર્યાદા ધરાવતા હોય એવા વડીલોને પણ આયુષ્માન કાર્ડનો લાભ મળવાનો છે. મારી અહીંયા બેઠેલા સૌને વિનંતી છે કે પોતાના મત વિસ્તારની અંદર, વિરમગામ મત વિસ્તારની અંદર કોઈ પણ બૂથમાં 70 વર્ષ ઉપરના કોઈ પણ વડીલનું આયુષ્માન કાર્ડ કાઢ્યા વગર ન રહી જાય એની ચિંતા પણ આપણે કાર્યકર્તા તરીકે કરવાની છે. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે અને આ પરિવારની ચિંતા કરવા માટે આપણે આજે અહીંયા સ્નેહ મિલનના રૂપે ભેગા થયા છીએ ત્યારે 297 જેટલા બૂથ ધરાવનારા વિરમગામ મત વિસ્તારની અંદર આપ સૌ સરસ રીતે કામ કરો છો અને તમારા કામને વેગ અપાવવા માટે યુવાન અને તરવરિયા જ્યારે ધારાસભ્ય મળ્યા હોય કે જેમનું કાર્યાલય સતત પ્રજા માટે ખુલ્લું રહે છે અને પોતે મેં હમણાં જ એમની એક અપીલ જોયેલી કે દબાણો તોડવા માટેની વાત હતી તો એમને ખુલ્લામાં કહ્યું કે ભાઈ વિકાસ કરવો હશે તો રોડ ખુલ્લા કરવા પડશે. તો એવા નિર્ણયોમાં પણ આપણે સાથે રહીને જ્યારે શહેરનો વિકાસ થતો હોય, વિસ્તારનો વિકાસ થતો હોય ત્યારે આપણે ખભે ખભો મિલાવી અને આદરણીય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રીની જ્યારે આ વિસ્તાર પર ખૂબ કૃપા દ્રષ્ટિ છે, કેટલાય વિકાસના કામો આ વિસ્તારની અંદર થઈ રહ્યા છે અને અમદાવાદથી નજીક હોવાને કારણે ઇન્વેસ્ટર અને ઇન્ડસ્ટ્રી પણ આ વિસ્તારમાં આવી રહી હોય ત્યારે આ વિસ્તારને આપણે સૌ સાથે મળી જ્યારે હાર્દિકભાઈ અને અહીંના સાંસદ શ્રી કે જેઓ નાદુરસ્ત તબિયતના લીધે અહીંયા ઉપસ્થિત નથી રહી શક્યા પણ સાથે મળી અને આપણે આગળ વધારીએ. રાજ્યસભાના સાંસદ તરીકે મારી ક્યાંય જરૂર પડે, મારી ક્યાંય ઉપયોગની, મારી ગ્રાન્ટની જરૂર પડે તો મને કહેજો. આ વિસ્તારના વિકાસ માટે હાર્દિકભાઈ હું તમારી સાથે છું અને જ્યાં કહેશો વિકાસના કામમાં હું તમારી સાથે રહી અને જે પણ વિકાસના કામ હશે મારી ગ્રાન્ટની જરૂર પડે તો હું તમને આપીશ. પરંતુ સાથે મળી અને જે નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નનું ગુજરાત છે એમ આપણા વિસ્તારના ધારાસભ્ય અને આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ હોય, ભૂપેન્દ્રભાઈ હોય કે દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ જે પ્રકારે કામ કરી રહ્યા છે એ પ્રકારે આપણા ધારાસભ્યશ્રી પણ કામ કરી રહ્યા છે. સંગઠનની વાત કરી હમણાં હર્ષદગીરીજી, તો સૌથી મને ઘણીવાર તો ઈર્ષા થાય કે હર્ષદગીરીનું નેટવર્ક એટલું છે, કાર્યકર્તાઓ ઉપર સંબંધ એટલો છે, લગાવ એટલો છે કે આખાએ કોઈ પણ કાર્યક્રમમાં હોય અમદાવાદ જિલ્લો હંમેશા પ્રથમ રહેતો હોય છે. એટલે એ માટે અહીંયા જાહેર મંચ ઉપરથી હર્ષદગીરીજી અને તમામ મંડળની ટીમોના કાર્યકર્તાઓને પણ આજે સ્નેહ મિલન પ્રસંગે અભિનંદન આપું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે આપે કાર્યકર્તાઓમાં નવી પેઢી તૈયાર કરવામાં પણ ખૂબ મહત્વનો ફાળો ભજવીને આવનારું ભાજપ કેવું હોય એવા યુવાનો, ભાઈઓ, બહેનોને દરેક સમાજમાં ભારતીય જનતા પાર્ટી પહોંચે એ પ્રકારનો પ્રયાસ અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. પુનઃ અહીંયા સ્નેહ મિલનમાં આપણે સૌ ભેગા થયા છે ત્યારે સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું, સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય અને આપણે સૌ દિવ્ય ભારતનું સપનું આદરણીય મોદી સાહેબ જોઈ રહ્યા છે, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જોઈ રહ્યા છે. એ સ્વપ્ન પૂરું કરવા માટે આપણે સૌ પાર્ટીના બતાવેલા રસ્તા ઉપર આગળ વધી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી ભારતને મજબૂત કરવા માટેના પ્રયત્નમાં આપણે એક એક કાર્યકર્તા લાગીએ એવી વિનંતી સાથે પુનઃ આપ સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર મયંકભાઈ. હવે કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે આપ સર્વે સમક્ષ જે કંઈ કાર્યકર્તાઓ ઊભા છે, અમે આપના માટે ખુરશીની થોડી વ્યવસ્થા ન કરી શકે એ બદલ સમગ્ર વિરમગામ વિધાનસભા પરિવાર વતી હૃદયપૂર્વક દિલગીરી ચાહું છું અને
જ્યાં સુધી મંચસ્થ મહાનુભાવ આપણી વચ્ચેથી ના ઊભા થાય ત્યાં સુધી આ પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. અને એટલા માટે હાર્દિકભાઈ હમણાં જ કહ્યું પ્રસાદની વ્યવસ્થા છે જ અહીંયા, પણ જ્યાં સુધી આભાર વિધિ પૂર્ણ ના થાય, મંચસ્થ મહાનુભાવો અહીંયાથી મંચ ના છોડે ત્યાં સુધી આપણે બધા જ આપણી જગ્યા ઉપર બેસી રહીશું. કાર્યક્રમના સમાપન માટે, આભાર વિધિ માટે હું અહીંયા શ્રી મફાભાઈ ભરવાડ, પ્રમુખ શ્રી વિરમગામ તાલુકા ભાજપને વિનંતી કરીશ કે કાર્યક્રમની આભાર વિધિ કરશે. ભારત માતા કી, ભારત માતા કી. સંવંત 2081 ના નૂતન વર્ષે વિરમગામ વિધાનસભાનું સ્નેહ મિલન મળેલું છે. આ સ્નેહ મિલનમાં વિરમગામના ધારાસભ્યને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત મયંકભાઈ નાયક સાહેબ તથા બંને સંતશ્રીઓ મહાન શ્રી જાનકીદાસજી મહારાજ તથા પૂજ્ય ભાર્ગવ દલાલજી મહારાજ તથા આપણા વિસ્તારના કર્મઠ ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય ગિરિબાપુ, ત્રણેય મહામંત્રી દાવડા સાહેબ, મયુરભાઈ ડાભી, નવદીપભાઈ ડોડિયા, પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલ, તેજસ્વીબેન પટેલ, જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન પ્રમોદભાઈ પટેલ, ભીખાભાઈ સોલંકી, જગદીશભાઈ વડલાણી તથા જિલ્લા પંચાયતના સર્વ ચૂંટાયેલા સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, મારા સાથી સંગઠનના તાલુકાના પ્રમુખશ્રીઓ અને ટૂંકી નોટિસમાં આપ સર્વને માન આપીને મારા દેવ દુર્લભ કાર્યકર્તાશ્રીઓ, આપ સર્વનો તથા આપણને જે જગ્યા આપી છે એ જગ્યાના માલિક ભવાનભાઈ ભરવાડ, દર્શન હોટલના માલિકશ્રીનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી.